સાબરકાંઠા જિલ્લામાં પડેલા વરસાદે ખેડૂતોની ચિંતા વધારી દીધી છે. હિંમતનગર માર્કેટ યાર્ડમાં વેચાણ માટે લાવેલી મગફળી વરસાદી પાણીમાં ભીંજાતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. અહીં હાજર બે શેડોમાં તો કેટલાક ખેડૂતોએ પોતાના વાહનો પાર્ક કર્યા હતા, પરંતુ યાર્ડની ખુલ્લી જગ્યામાં ઊભા ટ્રેક્ટરોમાં રહેલી મગફળી પાણીમાં ભીંજાઈ ગઈ. ખેડૂતો કહે છે કે અમે મગફળી વેચવા લાવ્યા હતા, વરસાદે બધું ભીંજાઈ નાખ્યું, હવે ભાવ પણ ઓછો મળશે. ખેડૂતોને હાલમાં સરેરાશ 1100 થી 1400 રૂપિયા પ્રતિ 20 કિલોનો ભાવ મળી રહ્યો હતો, પણ હવે ભીંજાયેલી મગફળીના કારણે તે ભાવમાં ઘટાડો થવાની પૂરી શક્યતા છે. જે ખેડૂતો પાસે પોતાની તાડપત્રી હતી તેમણે પોતાની રીતે મગફળી ઢાંકી, જ્યારે અન્ય ઘણા ખેડૂતોને માર્કેટ યાર્ડમાંથી તાડપત્રી ખરીદવી પડી, જેથી પાકને વધુ નુકસાનથી બચાવી શકાય છે.